નમસ્તે વિદ્યાર્થીની બહેનો. શ્રેણી 11 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા. એમાં આપણે જોઈએ ચેપ્ટર 10 આંતરરાષ્ટ્રીય વેપાર. એના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ. હવે આંતરરાષ્ટ્રીય એટલે એક દેશમાંથી અન્ય દેશમાં અથવા તો વિદેશમાંથી દેશમાં વસ્તુની જે લેવડ દેવડ કરવી હોય અથવા તો આયાત અને નિકાસ કરવામાં આવે છે એટલે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે એને સામાન્ય રીતે ઓળખી શકીએ. વિદ્યાર્થીની બહેનો, વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી જે સાધન સંપત્તિની વહેંચણી એ અસમાન રીતે થયેલી જોવા મળે છે. પરિણામે લોકો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે અને એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન શક્ય હોય, અમુક વસ્તુનું ઉત્પાદન શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું ઉત્પાદન થતું હોય તો આવા જે સંજોગો ઊભા થાય છે ત્યારે અન્ય દેશ પાસેથી વસ્તુ, એમાં કાચો માલ હોય કે પછી અન્ય વસ્તુઓ હોય એ આયાત કરવી પડે અથવા તો આપણા દેશમાંથી અન્ય દેશમાં નિકાસ કરવી પડે તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. સાથે સાથે એકબીજાની જરૂરિયાતોનો અદલો બદલો અને વિશ્વની સાધન સંપત્તિનો જે ઉત્પાદન કાર્યમાં સારો એવો એની સાથે ઉપયોગ કરી શકાય અને આર્થિક રીતે પણ દેશની જે આર્થિક સ્થિતિ હોય એમાં સુધારો કરી શકાય. તો આ રીતે આ જે આંતરરાષ્ટ્રીય વેપારની વ્યવસ્થા છે એ આજની જ નહીં પણ આ આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન સમયથી ચાલી આવતી વ્યવસ્થા છે એટલે પ્રાચીન વ્યવસ્થા એને કહી શકાય. તમને યાદ રહી જાય એવો જ એનો ખ્યાલ છે અથવા વ્યાખ્યા છે. એમાં આપણે જોઈએ, જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થા સાથે વેપાર કરે ત્યારે તે વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશી વેપાર કહી શકાય. એક દેશના લોકો કે સંસ્થા અન્ય દેશના લોકો કે સંસ્થા સાથે શું કરે છે? વેપાર સાથે જોડાયેલા હોય તો એને આંતરરાષ્ટ્રીય અથવા તો વિદેશ વેપાર કહી શકાય. થોમ્સન એ અર્થશાસ્ત્રી છે, એના મત પ્રમાણે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે લેવડ દેવડ, આપલે એટલે વિદેશ વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. શું લખ્યું એણે? એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. તો આ રીતે આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એ પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા છે. એનું આપણે મહત્ત્વ જોઈએ
તો મહત્ત્વના ઘણા બધા 4-5 ટોપિક છે, મુદ્દા છે, એની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. શ્રમ વિભાજન, શ્રમ એટલે કામ, એનું વિભાજન, વર્ગીકરણ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાનતા જોવા મળે છે. તો એટલે કે અસમાનતા કઈ રીતે કે દરેક દેશોમાં, દરેક જગ્યાએ કુદરતી જે સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિનું ઉત્પાદન શક્ય હોતું નથી. તો એટલા માટે એ વસ્તુની જરૂરિયાત અને વસ્તુનું ઉત્પાદન શક્ય હોતું નથી. એટલા માટે દેશમાં જે વસ્તુ ઉત્પાદન કરવા માટે અનુકૂળ હોય તો ઓછા ખર્ચથી અને સરળતાથી કોઈ પણ દેશ હોય એ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે અને અન્ય દેશો સાથે આયાત નિકાસ સાથે જોડાઈ શકે છે. તો આ રીતે શ્રમ વિભાજન કરી શકાય. તો એ પહેલું મહત્ત્વ છે. ત્યાર પછી બીજું છે એમાં અલ્પ વિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક જે સંચાલનનું કાર્ય છે, જ્ઞાન છે, સંશોધન છે, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય. એટલે અલ્પ વિકસિત જે દેશો છે એને એનો સહયોગ પ્રાપ્ત થાય, એટલા માટે પણ મહત્ત્વ છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ એટલે વધુમાં વધુ ઉપયોગ આંતરરાષ્ટ્રીય લેવલે શક્ય બને. એટલે જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી હોય, યંત્ર, માનવ શ્રમ હોય તો એની આયાત કરી પોતાના જે દેશ છે એ દેશનો વિકાસ, સાધનોનો મહત્તમ વિકાસ અથવા તો ઉપયોગ શક્ય બને છે. તો અને ઉત્પાદન વધારી શકાય. તો આ પણ એક મહત્ત્વનું એનું લક્ષણ છે. આગળ જોઈએ છે સહાયક સેવાનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્યિક જે સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશો વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયાઓ વગેરે સેવાઓનો પણ વિકાસ થાય છે. તો આ સહાયક સેવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાવ સપાટી સ્થિર રાખવા માટે પણ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની જે વધુ પડતી છત હોય તો એનો જે નિકાસ કરી અને શું કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય વિકાસમાં પોતાને જે ઘટતા જતા ભાવને અટકાવી શકાય અને આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટીની સ્થિતિ છે એ સ્થિર રાખી શકાય. એ પણ મહત્ત્વનું છે. ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે અને એ હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકો પોતાની જે વસ્તુની કિંમત એ ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે સતત શું કરે છે, પ્રયત્ન કરતા હોય છે. એના દ્વારા લોકોનું જીવન ધોરણ
પણ ઊંચું આવે છે, સુધારો થઈ શકે છે. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો જે વિનિમય. આંતરરાષ્ટ્રીય વિકાસ દ્વારા જુદા જુદા દેશની અનેક પ્રકારની સાથે જે સંપર્ક થતો રહે છે. એટલે વિશેષ જાણકારી દેશ વિદેશ સાથે થાય છે. એકબીજાની સંસ્કૃતિ સમજે છે. લાંબા ગાળે જે રાષ્ટ્રીય જીવન ધોરણમાં સુધારો થતો જોવા મળે છે. સંસ્કૃતિ, ફેશન, જ્ઞાનનો પણ એની સાથે વિનિમય થાય છે. તો જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળે. આપત્તિમાં સહાયક. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળા, વાવાઝોડું વગેરે કોઈપણ પ્રકારની જે આપત્તિ, કુદરતી આપત્તિ હોય અથવા તો માનવ સર્જિત આપત્તિ હોય, પણ એ આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાઈ જાય ત્યારે આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એ વિશેષ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આ રીતે આપત્તિમાં પણ, મુશ્કેલીમાં પણ, આપત્તિ એટલે મુશ્કેલી, એમાં મદદ થાય છે. વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર શું કરે છે? જુદી જુદી વસ્તુનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્ન કરે છે. એટલા માટે દેશની સીમાઓ ઓળંગે છે અને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારનો પણ વિકાસ થાય છે અને વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરે છે. એટલા માટે વિશ્વ એક બજાર બની ગયું છે. આજના ટેકનોલોજીના જમાનામાં આપણે જોઈએ તો આખું વિશ્વ એક મોટું બજાર બની ગયું છે એવું જોવા મળે છે. તો વિદ્યાર્થીની બહેનો, આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એના આટલા મહત્ત્વના જે મુદ્દા છે, મહત્ત્વતા ધરાવતા, એ તૈયાર કરી લેવાના છે. આગળ જોઈએ છે નિકાસ વેપારના પ્રોત્સાહન. નિકાસ એટલે બહાર મોકલવું, બરાબર? આયાત એટલે મંગાવવું. તો એમાં જોઈએ દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે અને આર્થિક વિકાસ માટે પણ આયાત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણથી પણ કરવી પડે. હુંડિયામણ મેળવવા અને અર્થકારણ એટલે કે અર્થતંત્રની સ્થિરતા અને સલામતી માટે પણ નિકાસ કરવો પડે. વિદેશી આયાતોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે કોઈક પ્રોત્સાહનનો નિકાસકારોને આપવામાં આવે, એટલે એને નિકાસ પ્રોત્સાહન કહેવામાં આવે છે. આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય. તો નિકાસના કેટલાક જે વિવિધ પ્રોત્સાહનના માધ્યમો સરસ યાદ રહી જાય એવું વર્ગીકરણ ચાર્ટ છે. એમાં આપણે જોઈએ નિકાસ પ્રોત્સાહનના માધ્યમો. એમાં વેપારી સંધિઓ, નાણાકીય
અને આર્થિક ઉત્તેજન વળતર, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને નિકાસ પ્રક્રિયાના વિસ્તારો. તો આ રીતે 7 જેટલા જુદા જુદા પ્રોત્સાહનના માધ્યમો આપણે જોવાના છે. હવે આ માધ્યમમાં જોઈએ તો વેપારી સંધિઓ. એમાં આપણે જોઈએ સંધિ એટલે એકબીજા સાથે સમજવું, બેસવું, વાટાઘાટ, ચર્ચા વિચારણા કરવી. વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. કઈ રીતે? તો રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમનો ઉપયોગ કરે છે. એને વેપારી સંધિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન માટે વળતર. આર્થિક ઉત્તેજન એટલે પ્રોત્સાહન. તો એમાં વળતર આપવામાં આવે તો એમાં પણ દાખલા તરીકે નાણાકીય આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એમાં નિકાસને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું. જો નિકાસ કરે તો એને સીધું નક્કી કરેલા દરે વળતર આપવામાં આવે છે. નિકાસપાત્ર પેદાશો પરના વેચાણ વેરા અને આબકારી વેરા. આબકારી એટલે અહીંથી વસ્તુ જે મોકલવી એ વેરા, બરાબર. કર તો એ નહીં લેવામાં આવે અથવા તો ઓછા લઈ શકાય, તો એ રીતે પ્રોત્સાહન આપવામાં આવે. સાથે સાથે નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી પણ એને આવકવેરો એટલે ટેક્સમાંથી પણ એને મુક્તિ આપવામાં આવે. નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો, વીજળી સસ્તા ભાવે આપવી. તો આ રીતે પ્રોત્સાહન આપી અને નિકાસને લાભ આપવામાં આવે. આગળ જોઈએ છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. એમાં આપણે જોઈએ આ યોજનામાં નક્કી કરેલી જે રકમ અથવા નક્કી કરેલી જે પેદાશને નિકાસ કરવામાં આવે તો વિદેશી હુંડિયામણ નાણાકીય વ્યવસ્થા નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક પણ આપવામાં આવે. કઈ રીતે? તો કે રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસ પાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, કારખાના સ્થાપવા, કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત વેપાર વિસ્તાર વધારવો. તો એ રીતે જુદા જુદા નાના પાયેથી મોટા પાયે જે ઔદ્યોગિકરણ છે અથવા કારખાના છે તો એ નક્કી કરવા માટે પણ આ માધ્યમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ છે નાણાકીય સવલતો અને સેવાઓ. એમાં આપણે જોઈએ નાણાકીય સવલતો અને સેવાના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન સતત પૂરું પાડતું રહે છે. કઈ રીતે? તો કે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત કરી આપવાની વ્યવસ્થા. હુંડિયામણના દરમાં ફેરફાર સામે રક્ષણ આપવું, આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી, આયાતની નાણાકીય સદ્ધરતા તપાસી તેના જામીન તરીકે સેવા પૂરી પાડવી,
વગેરે નાણાકીય સવલતો સેવાઓના માધ્યમ દ્વારા આ પ્રોત્સાહન આપવામાં આવે છે. આગળ જોઈએ છે બિન આર્થિક સગવડો. એમાં આપણે જોઈએ નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે બિન આર્થિકકારોને સગવડો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી, નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તે માટે બહુમાન કરવું. તો આ રીતે પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ, તાળાબંધી, ગેરકાયદેસર જાહેર કરવા જેવા અનેક જે બિન આર્થિક નિકાસ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. તો આ રીતે બિન આર્થિક સગવડો પણ એને પ્રોત્સાહિત કરે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એમાં આપણે જોઈએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો છે અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજ તેનો અમલી બન્યો છે. વિશિષ્ટ આર્થિક જે વિસ્તાર છે એના માટેનો જે કાયદો, એમાં આપણે જોઈએ તો વિશિષ્ટ આર્થિક જે વિસ્તાર એ એવો ભૌગોલિક વિસ્તાર, ભૌગોલિક એટલે વાતાવરણની દ્રષ્ટિએ, જેમ કે આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા જે કાયદાઓ છે તો એ કાયદાઓ ઉદાર હોય અને એમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણીને મહત્તમ આપી અને આવરી લેવામાં આવે છે. એમાં નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વિસ્તાર, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતોનો પણ એમાં સમાવેશ થાય. તો વિદ્યાર્થીની બહેનો, એ રીતે વિશિષ્ટ આર્થિક જે વિસ્તાર છે એ રાજકીય કેન્દ્રના ધોરણે એને સંપૂર્ણ રીતે આબકારી જકાત હોય, સેવા કર હોય, કેન્દ્રીય વેચાણ વેરા હોય, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન હોય તો એ ટેક્સમાંથી પણ સ્થાનિક રીતે અને વિદેશી સવલત માટે પણ એને પ્રોત્સાહન અથવા તો મુક્તિ આપી અને માળખાગત રીતે એમાં જે પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. તો આ રીતે વિશિષ્ટ આર્થિક વિસ્તાર પણ એક પ્રોત્સાહિત માધ્યમ છે. આગળ જોઈએ છે નિકાસ પ્રક્રિયાનો વિસ્તાર. એમાં ભારત સરકાર નિકાસ વેપાર માટેના જે પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા જે વિસ્તારની સ્થાપના કરે છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટે આવા પ્રયત્નો કરવામાં આવે છે. મોટા ભાગે ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા વગેરે જેવા અનેક જે ભરૂચ જેવા દહેજ વિવિધ સ્થળે મુક્ત વેપારના વિસ્તારો સ્થાપવામાં આવ્યા છે. તો આ રીતે નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારમાં આબકારી જકાત, દેશના અંદરના પરદેશ સાથે નાણાકીય જે વ્યવસ્થાના નીતિ નિયમો હોય, કાયદાના નિયમો હોય એને હળવા કરી અને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે સાથે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહાર આ તમામ પ્રકારની સેવા અને સગવડો પણ
એને આપવા માટે ખાતરી પણ આપવામાં આવે છે. સાથે સાથે વિદેશમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનોની અવરજવરની સુવિધાઓ વગેરેની માહિતી પણ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થીની બહેનો નિકાસ માટેના જે માધ્યમો છે એ 7 માધ્યમો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ છે આયાતની વિધિ. આયાત એટલે આપલે કરવો અથવા તો અન્ય દેશમાંથી વસ્તુઓ મંગાવી. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર. ખાસ ધ્યાન રાખજો, આયાત અને નિકાસ સાથે જોડાયેલો આ મહત્ત્વનો શબ્દ એ આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર, મંગાવવું અને મોકલવું. બરાબર, તો આ રીતે આ 2 શબ્દ યાદ રાખી લેવાના. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો તે ભારત માટે શું કહેવામાં આવે છે? નિકાસ કહી શકાય, મોકલે છે. જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે ભારત માટે તે આયાત કહેવાય. વિદેશમાંથી ભારતમાં જે વસ્તુ મંગાવવામાં આવે એને આયાત કહી શકાય. આવી રીતે જુદા જુદા દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત અને નિકાસ બંને પ્રક્રિયા સાથે જોડાયેલા રહે છે. હવે એમાં વિધિનો તબક્કો છે પહેલો, આયાતનો પરવાનો મેળવવો. પરવાનો એટલે મંજૂરી. બરાબર, આયાત એટલે કે અન્ય દેશમાંથી વસ્તુઓ મંગાવવાનો જે પરવાનો અથવા તો મંજૂરી કેવી રીતે મેળવવી? તો એના માટે સરકારે બહાર પાડેલી આવશ્યક જે ચીજ વસ્તુ અને સેવાઓની યાદીમાંથી વસ્તુ આયાત કરવાની હોય ત્યારે સામાન્ય રીતે પરવાનો મેળવવો પડે અથવા તો મંજૂરી મેળવવી પડે, જે ખૂબ જ આજના જે યુગમાં સરળ બની રહી છે. યાદી સિવાયની વસ્તુઓ જો આયાત કરવી હોય તો નિયમ અનુસાર નિયામકને અરજી કરવી પડે અને અરજી કરી અને આયાત નામે સરનામાની સંપૂર્ણ જે વિધિ છે એ પૂરી કરી અને એને જાણ કરવી પડે. તો આવી રીતે આયાત માટેની મંજૂરી મેળવવી પડે. સાથે સાથે બીજું છે હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. એમાં આપણે જોઈએ, વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવાની હોય. બરાબર, અન્ય ચલણમાં જે નાણાકીય વ્યવહાર હોય, ડોલર હોય, અન્ય હોય, તો એને કઈ રીતે રિઝર્વ બેંક સાથે એ ચલણનો વટાવ કરવો, તો એના ઉપર સંપૂર્ણ રીતે વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે નિયંત્રણો છે, તો એ નિયંત્રણો માટે અરજી કરતાં પહેલાં બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તો એના માટે શું કરવું પડે? અરજી કરવી પડે. તો એ રીતે વર્તમાન ચલણના દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે. તો એ રીતે હુંડિયામણની વ્યવસ્થા પણ માટે સગવડ કરવી પડે. ત્યાર પછી ઓર્ડર મૂકવો. આયાતનો પરવાનો અને
હુંડિયામણની કાર્યવાહી પૂરી થાય પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસે માલની વિગત, કિંમત અને શરતોની માહિતી મેળવી શકે. તો આ માહિતી દ્વારા જે માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ વગેરેના નામ વગેરે બાબતો સ્પષ્ટ રીતે એણે દર્શાવવી પડે. શાકપાત્ર મોકલવું, એમાં જોઈએ તો ઉધાર, બરાબર. શાકપાત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપવાનો દસ્તાવેજ, બરાબર. કે આટલા સમય પછી આ જે નાણાં છે ચૂકવવામાં આવશે. તો એવો એક કરાર પત્રક અથવા તો દસ્તાવેજ, તો એ પણ જણાવવામાં એમાં આવે. દસ્તાવેજો મેળવવા, નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે અને સામાન્ય રીતે હુંડીના સ્વીકાર સામે દસ્તાવેજો પણ નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ મોકલે છે, તે આયાતકાર છોડાવે છે. તો આ રીતે જે આયાતી વિધિ. આગળ જોઈએ છે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. એમાં આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લિવિંગ એ માલની માલિકી દર્શાવતો જે મહત્ત્વનો દસ્તાવેજ છે. તો આવા જે દસ્તાવેજ છે એ કંપનીના કાર્યાલયે રજૂ કરવા પડે અને ત્યાર પછી કંપની શેરો મારી અને જહાજના કપ્તાનને આયાતકારની જે તરફેણમાં માલ છૂટો કરવા આદેશ આપે. તો આ રીતે માલ છોડાવી શકે. આગળ જોઈએ છે આયાત જકાત ભરવી. વિદેશી જે મંગાવવામાં આવેલા માલ ઉપર, એમાં આપણે જોઈએ આયાતકારે જકાત ભરવી પડે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય ત્યાં સુધી એનું જે જકાત મુક્તિનું પ્રમાણપત્ર એને ન મળે. એટલે એને જકાત એટલે વેરો એ ભરવો પડે. સાથે સાથે જે એની સાથે જોડાયેલા જે બિલ છે, ભરતિયું છે, બરાબર, એ પણ એમાં રજૂઆત કરવું પડે. સાથે સાથે નિકાસનું નામ સરનામું, આયાતનું નામ સરનામું, એ સંપૂર્ણ માલની જે વિગતો પણ એની સાથે દર્શાવવી પડે. તો આ રીતે જે આયાત જકાત એ ફરજિયાત બંને પક્ષને ભરવું પડે. આગળ જોઈએ છે ડોક ચાર્જની ચૂકવણી પણ એમાં કરવી પડે. એટલે કે આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે પછી દરિયાઈ માર્ગ, કોઈ પણ માર્ગ હોય એ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ છે એને ફરજિયાત ચૂકવવું પડે. એને ડોક ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. માલનો કબજો મેળવવો. આયાતકારે કરવાની તમામ પ્રકારની જે કાર્યવાહી છે એ પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે અને કબજો નિશ્ચિત સમયગાળામાં બ્રાન્ડેડ ગોડાઉનમાં ખસેડવામાં આવે છે. તો આ રીતે સંપૂર્ણ રીતે ગોદામને વધુ સમયમાં ઉપયોગમાં લેવા માટે પણ ભાડું તેમજ ડેમરેજ એટલે કે ચાર્જ ચૂકવવું પડે છે.
તો આ રીતે જે આયાતની જુદા જુદા પ્રકારની જે વિધિ છે એ વિધિ આપણે જોઈ ગયા. તો હવે આપણે આગલા ટોપિકમાં નવો ટોપિક આપણે જોશું. નમસ્તે.